નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્સપ્લેન વેરિયસ પાવર લોસીસ અકર ઇન ટ્રાન્સફોર્મર એટલે કે ટ્રાન્સફોર્મરમાં થતા વિવિધ પાવર લોસ આપણે સમજવાના છે. ચાલો આપણે બેઝિકથી શરૂ કરી અને સમજીએ કે કયા કયા લોસીસ ટ્રાન્સફોર્મરની અંદર થાય છે. ટ્રાન્સફોર્મર અને ડીસી જનરેટરની જો વાત કરીએ તો એની અંદર બે લોસીસ સેમ જ છે, એટલે કે આયર્ન લોસીસ જે કોર લોસીસ તરીકે પણ ઓળખાય છે અને કોપર લોસીસ. જનરેટર એ રોટેટિંગ પાર્ટ છે અને એટલા માટે એમાં એક લોસ વધારે છે. એ કયો લોસ છે તો કે મિકેનિકલ લોસ. તો ખાલી બંનેના કન્સેપ્ટ અલગ અલગ છે કે જનરેટરની અંદર આયર્ન લોસ કોપર લોસ ક્યાં થાય છે આપણે ઓલરેડી જોઈ ગયા છે. આપણે હવે આજે એ લોસીસને સમજવાના છે ટ્રાન્સફોર્મર પોઈન્ટ ઓફ વ્યૂ. પહેલી વસ્તુ કે ટ્રાન્સફોર્મરમાં કોઈ મિકેનિકલ લોસીસ નથી આવતા, એટલે કે જે બે લોસ આપણે સમજવાના છે એ છે આયર્ન અથવા તો કોર લોસીસ અને બીજા છે કોપર લોસીસ. આયર્ન લોસના જ બે પ્રકાર છે, એડી કરંટ લોસ અને હિસ્ટેરિસિસ લોસ, જે આપણે ડિટેલમાં જોવાના છે. એની પહેલા ટ્રાન્સફોર્મરનું થોડુંક બેઝિક સમજી લઈએ કે ટ્રાન્સફોર્મરની અંદર ઇનપુટ અને આઉટપુટ ફ્રીક્વન્સી બંને કેવી હોય છે, સેમ, અને ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સેમ હોય છે. ટ્રાન્સફોર્મર ફ્રીક્વન્સી અને પાવર ચેન્જ કરતો નથી. ટ્રાન્સફોર્મર શું ચેન્જ કરે છે, ખાલી વોલ્ટેજ અને કરંટ. પાવરની વાત કરીએ તો જ્યાં સુધી આપણે આઈડિયલ ટ્રાન્સફોર્મર માનીને ચાલીએ છીએ ત્યાં સુધી આપણે એવું કહીએ છીએ કે ઇનપુટ પાવર ઇક્વલ ટુ આઉટપુટ પાવર. પણ પ્રેક્ટિકલ કેસમાં લોસીસને લીધે, એટલે કે આયર્ન લોસ અને કોપર લોસ થાય છે, એટલે ઇક્વેશન બની જશે ઇનપુટ પાવર માઇનસ લોસીસ ઇક્વલ ટુ આઉટપુટ પાવર. ટ્રાન્સફોર્મરની અંદર આપણે જ્યારે ઇનપુટમાં સપ્લાય આપીએ છીએ, એસી સપ્લાય આપીએ છીએ, એસી સપ્લાય આપવાથી અહીંયા મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે જે ચેન્જ થતું રહેતું હશે, અને આ ચેન્જિંગ મેગ્નેટિક ફિલ્ડને લીધે અહીંયા ફ્લક્સ ડેવલપ થશે. આ ફ્લક્સ આ સેકન્ડરી વાઇન્ડિંગને કટ કરશે અને ત્યાં પણ ઈએમએફ ઇન્ડ્યુસ કરશે. એ પ્રિન્સિપલ ઉપર ટ્રાન્સફોર્મર કામ કરે છે. એટલે આમાં આયર્ન પોર્શન ક્યાં આવશે તો કે જે તમારો કોર છે, જે આ તમને કોર દેખાય છે એ આયર્ન મટીરિયલનું બનેલું છે અને એની અંદર કન્ટિન્યુઅસ મેગ્નેટિક ફિલ્ડમાં ચેન્જ થયા કરે છે, જેના કારણ કે તમે એસી સપ્લાય આપ્યો છે. એટલે આયર્ન લોસ જે અકર થશે એ આ કોરની અંદર થવાના છે, અને જે તમારા કોપર લોસીસ અકર થશે એ તમારા આ વાઇન્ડિંગમાં અકર થવાના છે, બંને વાઇન્ડિંગમાં. જેની સાથે જે વાઇન્ડિંગ સાથે તમે સપ્લાય કનેક્ટ કરો છો એને કહેવાય છે પ્રાઇમરી કોઇલ, અને જેની સાથે તમે લોડ કનેક્ટ કરો છો એને કહેવાય છે સેકન્ડરી કોઇલ. પાવર લોસીસ કઈ કઈ જગ્યાએ થશે તો કે હિસ્ટેરિસિસ અને એડી કરંટ એ બંને કોના ટાઈપ છે, આયર્ન લોસીસના જ એક પ્રકાર છે, અને એટલા માટે એ ક્યાં અકર થવાના છે તો કે તમારા કોરમાં અકર થવાના છે. હિસ્ટેરિસિસ લોસ શેના લીધે થવાના છે તો કે કન્ટિન્યુઅસ મેગ્નેટિક ફિલ્ડમાં જે ચેન્જ થયા કરે છે, નોર્થમાંથી સાઉથ, સાઉથમાંથી નોર્થ પોલ, કારણ કે તમે વેરિયેબલ સપ્લાય આપ્યો છે. તો આને લીધે જે લોસ થવાના છે એ આવશે હિસ્ટેરિસિસમાં લોસમાં, અને એડી કરંટ લોસ કેમ આવશે કારણ કે તમારો કોર પોતે એક કન્ડક્ટિંગ મટીરિયલ છે, અને જ્યારે કોરમાં તમારું વેરિયેબલ અથવા વેરી થતું મેગ્નેટિક ફિલ્ડ જ્યારે એને કટ કરે છે ત્યારે એની અંદર ઈએમએફ પ્રોડ્યુસ થશે. કોર પોતે એક ક્લોઝ પાથ છે અને એટલા માટે એની અંદર સર્ક્યુલેટિંગ મોશનમાં, રોટેટિંગ મોશનમાં, સર્ક્યુલર મોશનમાં જે કરંટ ફ્લો થાય છે એને આપણે એડી કરંટ કહીએ છીએ. તો આ તમારા દિમાગમાં પણ વિઝ્યુઅલાઇઝ થવું જોઈએ કે ભાઈ જ્યારે પણ આપણે આયર્ન લોસ અને એના બંને ટાઈપ એટલે કે હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસની વાત કરીએ છીએ એ હંમેશા કોરમાં થવાના છે, અને જ્યારે તમે કોપર લોસની વાત કરો છો એ તમારા વાઇન્ડિંગની અંદર થવાના છે. કોપર લોસ ક્યાં થશે, આ બંને વાઇન્ડિંગની અંદર. ઓકે, અને હિસ્ટેરિસિસ લોસીસ ક્યાં થવાના છે, કોરમાં. ઓકે, તો હવે આ આપણે એક એક કરીને એને થોડુંક વધારે શું લખવું છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. આપણને ખબર છે કે આ ટાઈપના લોસીસ છે,
પણ આપણે લખીશું કઈ રીતે એક્ઝામમાં, તો લોસીસ ઇન ટ્રાન્સફોર્મરમાં આપણે પહેલાં લખશું કે એના ભાઈ મુખ્ય બે પ્રકાર છે. કયા કયા લોસ? તો કે આયન લોસ. આયન લોસ કેવો છે? કોન્સ્ટન્ટ લોસ છે. તમે લોડ કનેક્ટ કરશો કે નહીં કરો, આટલો લોસ તો ટ્રાન્સફોર્મરની અંદર થવાનો જ છે. બીજો કયો લોસ છે? કે કોપર લોસ છે, કે જેને આપણે વેરિયેબલ લોસ તરીકે ઓળખાય છે. કોપર એ વાઇન્ડિંગ જે તમે વીંટાળી છે એના ઉપર ડિપેન્ડ કરે છે, અને વાઇન્ડિંગમાંથી જો કરંટ પસાર થશે તો એમાં લોસ થશે, કરંટ નહીં હોય તો કોપર લોસ થવાનો નથી, અને એટલા માટે એને વેરિયેબલ લોસ તરીકે ઓળખાય છે. પહેલા વાત કરીએ આયન લોસની, તો આયન લોસ બે પાર્ટમાં ડિવાઇડેડ છે, હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ. એક્ઝામમાં તમારે આ હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસની ફોર્મ્યુલા લખવી બહુ જરૂરી છે. તો કે ભાઈ હિસ્ટેરિસિસ લોસની ફોર્મ્યુલા શું છે? કે WH. W એટલે લોસ માટે આપણે જે વોટ, લોસ હંમેશા વોટમાં મેજર થાય, અને એટલા માટે આપણે એને WH થી દેખાડીએ છીએ. એમાં છે ઈટા BM⁻1.6 FV અને એનો યુનિટ છે વોટ. જ્યાં એન શું છે? તો કે ઈટા છે, સ્ટેઇનમેટ્સ અચળાંક એટલે કે કોન્સ્ટન્ટ. દરેક મટીરિયલ માટે આ વેલ્યુ ફિક્સ છે, ઈટાની વેલ્યુ. ત્યારબાદ છે બીએમ એટલે કે મહત્તમ ફ્લક્સ ડેન્સિટી, જેમાં પાય છે વેબર પર મીટર સ્ક્વેર, એટલે કે 1 મીટર સ્ક્વેરની અંદર કેટલી વેબર્સની લાઈન ફ્લો થઈ રહી છે. એફ એટલે કે સપ્લાયની ફ્રીક્વન્સી, અને વી એટલે કોર, જે તમારો કોર છે એનું કદ કેટલું છે, અને કેટલા મીટર ક્યુબમાં એનું વોલ્યુમ છે. તો આપણા કોઈ પણ ટ્રાન્સફોર્મર માટે જે ઈટા છે, જેને આપણે સ્ટેઇનમેટ્સ કોન્સ્ટન્ટ કહીએ છીએ, એ અને વોલ્યુમ એની કિંમત જે છે એ કોન્સ્ટન્ટ છે. અને એટલા માટે જે તમારી હિસ્ટેરિસિસ લોસ છે બે વસ્તુ પર જ ડિપેન્ડ કરે છે, ફ્લક્સ ડેન્સિટી અને ફ્રીક્વન્સી ઉપર. તો હિસ્ટેરિસિસ લોસ જો તમારે કોઈ પણ ટ્રાન્સફોર્મરનો ઘટાડવો હોય, હિસ્ટેરિસિસ લોસને ઘટાડવા માટે આપણે સારી ગુણવત્તાવાળા મેગ્નેટિક મટીરિયલનો ઉપયોગ કરવો જોઈએ, અને જે ફ્લક્સ ડેન્સિટી છે એની વેલ્યુ જે છે એ ઓછી આવે એ ટાઈપનું મટીરિયલ યુઝ કરવું જોઈએ. ટ્રાન્સફોર્મરની જે ફ્લક્સ ડેન્સિટી છે એને આપણે વધારે ઘટાડી શકતા નથી, કારણ કે એના લીધે તમારો જે કોર છે એનું જે ક્ષેત્રફળ છે વધારે જોઈએ છે, અને એટલા માટે બીએમની વેલ્યુ, કારણ કે BM = 5m/A, એટલે તમે એરિયા વધારશો તો જ બીએમની વેલ્યુ ઘટશે, અને એટલા માટે એ વસ્તુ લિમિટેડ છે, આમાં તમે બહુ ઘટાડો કરી શકશો નહીં. ખાલી ધ્યાન શું રાખશું કે આપણે સારું મટીરિયલ યુઝ કરીશું. બીજો આવે એડી કરંટ લોસ. તો એડી કરંટ લોસની ફોર્મ્યુલા શું છે? તો કે એડી કરંટ લોસ W = P. ત્યાં P શું છે? તમારો મટીરિયલનો કોન્સ્ટન્ટ છે. BM², F² અને T². તો BM એટલે મહત્તમ ફ્લક્સ ડેન્સિટી, F એટલે સપ્લાયની ફ્રીક્વન્સી, અને T એટલે લેમિનેશનની જાડાઈ. એટલે આની અંદર કોઈ પણ ટ્રાન્સફોર્મર માટે તમારો આ જે Pની વેલ્યુ કોન્સ્ટન્ટ છે, અને જે થિકનેસ છે લેમિનેશનની એ તમારી કોન્સ્ટન્ટ છે. તો બે જ વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ શેની ઉપર? તો કે BM² અને F², આના ઉપર ડિપેન્ડ કરે છે. એડી કરંટ લોસ ઘટાડવા માટે આપણે શું કરી શકીએ? તો કે જે લેમિનેશન છે, ટ્રાન્સફોર્મરના લેમિનેશન છે એ પતલા યુઝ કરીએ, એની જાડાઈ હોય એ ઘટાડી નાખીએ, અને બીએમની વેલ્યુ જે છે એ ઓછી, એટલે કે સારું મટીરિયલ વાપરીને. બીજી વેલ્યુ આવે તમારી કે કોપર લોસ. તો કોપર લોસની ફોર્મ્યુલા શું થશે? તો કે I1² R1 + I2² R2. કોઈ પણ જગ્યાએ કોપર લોસની સિમ્પલ વેલ્યુ છે કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ. તો આ રીતે તમે લોસીસ વિશે જ્યારે તમને પૂછાય ત્યારે વસ્તુ લખી શકો છો. હોપ કે તમને આની અંદર ખ્યાલ આવી ગયો હશે. લોસીસનું પૂછાય ત્યારે આપણે આટલું લખવાનું રહેશે. થેન્ક યુ સો મચ.